છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે આજે સહાય પેકેજની જાહેરાત કરાશે। આજે મળનારી રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠક બાદ સહાય પેકેજની રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરાશે। રાજ્યમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા, ત્યારે ખુદ મુખ્યમંત્રીએ 5 મંત્રીઓએ માવઠાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાની મુલાકાત લેવા મંત્રીઓને આદેશ કર્યો, જેના પગલે કૃષિમંત્રી જીતુ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામિતને અસરગ્રસ્ત જિલ્લાની મુલાકાતે પહોંચવાની જવાબદારી સોંપી હતી, જ્યાં અધિકારીઓ સાથે બેઠક બાદ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી। ખેડૂતોના ખેતરના નિરીક્ષણ બાદ મંત્રીઓએ માવઠાએ કહેર મચાવ્યાનો સ્વીકાર કર્યો હતો। એટલું જ નહીં, સૌરાષ્ટ્રના ધારાસભ્યોની રજૂઆતના પગલે મુખ્યમંત્રીએ સ્થળ તપાસ બાદ તાત્કાલિક રિપોર્ટ ફાઇલ કરવાના પણ આદેશ કર્યા હતા। મુખ્યમંત્રીના આદેશ બાદ સ્થળ નિરીક્ષણ બાદ મંત્રીઓએ રિપોર્ટ પણ તે જ દિવસે ફાઇલ કરી દીધો હતો।